નમસ્કાર મિત્રો, હું સાખરાવદર સરપંચ નિકુંજ ભીમાણી. અત્યારે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલી, મને ખુદને ગોપાલભાઈ ઉપર એટલી લાગણી હતી કે ભાઈ ગોપાલભાઈ આવે છે તો ગોપાલભાઈ ખેડૂતલક્ષી કામ કરશે. પણ અત્યારે હું એને 7 થી 8 દિવસથી ફોન કરું છું. મારો સરપંચ તરીકે 7 થી 8 દિવસથી ફોન નથી ઉપાડતો. તો અત્યારે એ મારો ફોન નથી ઉપાડતા. અત્યારે મારે ખેડૂતના પ્રશ્ન એ સિવાયના જે અત્યારે ફોન નથી ઉપાડતા, તો હું તમને સરપંચ યુનિયનને એવું કહેવા માંગુ છું કે સરપંચ તેમજ કાર્યકર્તા આમ આદમી પાર્ટીના તમામને એવું કહેવા માંગુ છું કે આ છૂટા હે પછી તમારા કેમ ફોન ઉપાડશે અને તમારી યારે ક્યારે વાત કરશે, કેવા કામ કરશે. જો એ અત્યારથી આવું કરતા હોય આપણે યારે, તો પછી કેવા કામ કરશે આપણે યારે. એટલે મારી એટલી જ અપીલ છે તમને કે તમે આવા ખોટે પબ્લિકને ગુમરાહ કરવા ભાઈ આવી રહ્યા છે તે નથી કરવાનું. અને મેં સુરતમાં પણ જાણ્યું, જે કતાર ગામમાં ભાઈ ચૂંટણી લડ્યા હતા ત્યારે ચૂંટણીમાં 7 થી 8 દિવસે જ એને ભાઈએ પ્રચાર કર્યો, હું આમ કરી દઈ તેમ કરી દઈ. મારા કાકા રહે છે, બાપુજી રહે છે, મામા રહે છે, ઘણા રહે. આપણે ત્યાં પણ જાણ્યું તેઓ ભાઈ ત્યાં જ્યારે વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ એ પછી ભાઈ ક્યાંય આંટો મારવા નથી ગયા ને એના ખુદના ફોન કોઈના નથી ઉપાડતા. બીજી વસ્તુ કે અમારી તાલુકા પંચાયતની જે સીટ છે એમાં કૈલાસભાઈ સાવલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એ સભ્ય બન્યા, એ ચૂંટાઈને આવ્યા છે. અમે લોકોએ જઈને ચૂંટાવ્યા છે. ત્યારે સાખરાવદર, બાદલપુર, સેમરાળા અને જામકા કોઈ દિવસ ક્યાંય 1 રૂપિયાની ગ્રાન્ટ નથી આપી. ગ્રાન્ટ નથી આપી એનો કોઈ વાંધો નથી, પણ તે ભાઈ કોઈથી કોઈનું કૂપન નથી કઢાવ્યું. અને અત્યારે તું અમારા ગામમાં આવીને એવું કે અમે આ કામ કરી દેવું, તે કામ કરી દેવું, તો ભાઈ તું 4 વર્ષથી તું હતો ક્યાં? તું તો આમ આદમી પાર્ટીનો જ ભાઈ સભ્ય છો, તો ત્યારે તારે મને કામ કરી દેવાતા ને. તો તું પણ ફોન નથી ઉપાડતો અમારે, અને ગોપાલભાઈ નથી ઉપાડતો. એટલે તમે છે ને લોકોને હું એટલું કહેવા માંગુ છું, મતદારોને એટલું કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટીમાં તમે ખોટા આ સોશિયલ મીડિયામાં જે ગુમરાહ કરી રહ્યા છે પબ્લિકને, એ ન કરો. અને જે સત્તા હોય તેમાં તમે રહ્યો. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.